नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोय सव्वसाहूणं एषो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं पठमं होय मंगलम् मंगलं भगवान् वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણો વિષય છે શ્રી કર્મસ્તવ એટલે કે કર્મગ્રંથ બીજો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ બીજા કર્મગ્રંથની અંદર આપણે જીવનો વિકાસક્રમ જાણવાના છીએ અને તે જાણી રહ્યા છીએ, જેની અંદર 14 ગુણસ્થાનકનું વિવક્ષા કરેલ છે અને તેની અંદર એક એક ગુણસ્થાનકે કોઈક જીવ રહેલું હોય તો તેના કેટલા કર્મોનો બંધ ઉદય ઉદીર્ણ અને સત્તામાં હોઈ શકે તો તેના નંબર આની અંદર બતાવ્યો છે અને તે શા માટે તે પણ બતાવ્યો છે। હવે એની અંદર આપણે લાસ્ટ ટાઈમ 13મો 14મો ગુણસ્થાનક જોઈ રહ્યા હતા અને એની અંદર શુક્લ ધ્યાનને વિશે આપણે જોયું હતું। શુક્લ ધ્યાન કેવું હોય છે, ક્યારે હોય છે તેના વિશે આપણે તે જોયું હતું। હવે એની અંદર એક રિક્વેસ્ટ આવેલ હતું કે શુક્લ ધ્યાનને ડિટેલમાં હજી સમજાવવા માટે 4 ટાઈપના જે ભેદો છે શુક્લ ધ્યાનના, તો તે માટે આજે આપણે તે જાણવાના છીએ કે શુક્લ ધ્યાન ક્યારે હોય, કેવું હોય, તેના 4 ભેદ કયા છે, એની અંદર કેવા કેવા ટાઈપના વિચારણાઓ જો થતી હોય તો કેવી વિચારણા થતી હોય, અને જો શુક્લ ધ્યાનના 2 ભેદ છેલ્લા છે થર્ડ ફોર્થ એની અંદર વિચારણા કોઈ છે જ નહીં તો તે કઈ રીતે શું છે, તો એ આપણે આજે જાણીશું વિસ્તારપૂર્વક। તો હવે એની અંદર સૌથી પહેલા તો શુક્લ ધ્યાન કોને હોઈ શકે, તો તેમાં ફર્સ્ટ પોઈન્ટ એ લખવાનો કે શુક્લ ધ્યાન કોને હોઈ શકે, માત્ર ને માત્ર જે પૂર્વધર ભગવંતો હોય એમને હોઈ શકે। પૂર્વધર ગુરુ ભગવંતો એટલે પૂર્વધરમાં અંદર શું સમજવાનું, 14 પૂર્વધારી જે હોય એવા। 14 પૂર્વધર એટલે શ્રુત કેવલી શોર્ટમાં, તો એવા શ્રુત કેવલી ભગવંતો તેમના માટે આ શુક્લ ધ્યાન હોઈ શકે છે, તે ફર્સ્ટ પોઈન્ટ। પણ હવે બીજું એ પણ કહેવાયું છે કે શુક્લ ધ્યાન છે તો તેના દ્વારા કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે અને આગળ વધીને યોગ નિરોધ વગેરે જે કરાય છે, અયોગી ગુણસ્થાનકને પ્રાપ્ત કરાય છે, તો તેની અંદર પણ શુક્લ ધ્યાનનું રોલ આવે છે। તો તેમાં કઈ રીતે સમજવાનું, તો હવે ત્યાં તે સ્થાન સુધી અથવા તો તે પોઝિશન સુધી પહોંચવા માટે જે અપૂર્વધર હોય, અપૂર્વધર એટલે શું, જે પૂર્વધર નથી એવા શ્રુત કેવલી જે નથી, જેઓએ 14 પૂર્વનું અધ્યયન નથી કરેલું એવા। એક્ઝામ્પલ માટે કોણ હોય કે ભરત મહારાજા છે કે મરુદેવી માતા છે, એવા એક્ઝામ્પલ। તેઓ કેવા હતા, 14 પૂર્વધર નહીં હતા। તો હવે એમના માટે શું સમજવાનું, શુક્લ ધ્યાન તો તેમના માટે હોઈ નહીં શકે। આપણે જો આમ કહીએ કે માત્ર જે પૂર્વધર ભગવંતો હોય તેમના માટે જ શુક્લ ધ્યાન હોઈ શકે, તો પછી આમને કઈ રીતે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ, કયા ધ્યાનના કારણે, તો તેની અંદર એ સમજવાનું કે જે અપૂર્વધર હોય એટલે કે નોન પૂર્વધર એવા, તો તેઓ કેવા હોય છે, તેમના માટે કહ્યું છે કે ધર્મ ધ્યાન હોય છે। પણ સ્ટાર્ટિંગના 2 જે છે ને ભેદો, એટલે શુક્લ ધ્યાનના 4 ભેદ છે, એ આપણે અહીંયા બીજા સ્ક્રીનમાં બતાવીએ, 1 મિનિટ। શુક્લ ધ્યાનના અહીંયા લખ્યા છે આપણે 4 ભેદ 1 2 3 4। તો હવે એ 4 ભેદો એમાંથી ફર્સ્ટ અને સેકન્ડ ભેદ જે છે તે નોન પૂર્વધર માટે નથી, પણ થર્ડ અને ફોર્થ જે ભેદો છે તે પૂર્વધર હોય કે નોન પૂર્વધર તે બંનેના માટે આ તો આવવાના જ છે। આના વગર મોક્ષ પ્રાપ્ત નહીં થઈ શકે, કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થઈ શકે, એટલે તેના માટે શુક્લ ધ્યાનનો 3જો 4થો ભેદ છે તે બંનેના માટે હોય છે, એ સમજવાનું। પણ ફર્સ્ટ અને સેકન્ડ ભેદ છે તે માત્ર કોના માટે, માત્ર પૂર્વધર, તે પણ 14 પૂર્વધરને માટે। ઓકે, તો હવે એની અંદર બીજું શું સમજવાનું કે આ પોઝિશન અથવા આ જે પરિસ્થિતિ છે, આ સિચ્યુએશન છે, એવા પરિણામ છે આત્માના, ત્યાં સુધી પહોંચવા માટે નોન પૂર્વધર કોનું આલંબન લે છે, કયા ધ્યાનનું, તો ધર્મ ધ્યાનનું, અને પૂર્વધર હોય તે શુક્લ ધ્યાનના પહેલા બીજા પાયાનું યુઝ કરે છે ત્યાં આવવું હોય તો। બીજું આ શુક્લ ધ્યાન છે તો તે કયા ગુણ સ્થાનકે હોઈ શકે,
તે આપણે એક ટેબલ ફોર્મ કર્યું છે તેની અંદર બતાવીએ. ઓકે, અહીંયા જો અહીંયા શુક્લ ધ્યાન ફર્સ્ટ ટાઈપનું છે, તો તેને 8th, 9th અને 10th ગુણસ્થાનકે કહ્યું. પૃથક્ત્વ, વિતર્ક, સવિચાર. પછી એકત્વ, વિતર્ક, અવિચાર એ 11મે 12મે ગુણસ્થાનકે. હવે એની અંદર શું સમજવાનું? 11મું ગુણસ્થાનક કોને આવે? માત્ર ઉપશમ શ્રેણી જે માંડતા હોય તેમના માટે જ 11મું ગુણસ્થાનક હોય, અને ક્ષપક શ્રેણી માંડતા હોય તેમના માટે 12મું ગુણસ્થાનક જ હોય, 11મું નહીં હોય. તો હવે એના હિસાબે આપણે શું બીજું સમજી શક્યા કે શુક્લ ધ્યાન જે છે તે કોઈક ક્ષપક શ્રેણી વાળા જીવ હોય તેમને પણ આવી શકે, ઉપશમ શ્રેણી વાળા જીવ હોય તેમને પણ આવી શકે છે, એ સમજ્યા. અને બીજું તે શું સમજ્યા કે આ જે છે પહેલો અને બીજો બંને કોને આવી શકે છે? ઉપશમ વાળા હોય કે ક્ષપક શ્રેણી વાળા, બંનેને માટે આ બંને આવી શકે છે. આ આપણે અહીંયા જાણ્યું. ઓકે, હવે અહીંયા શું કરીએ આપણે? આટલું જાણ્યા પછી હવે આમના જે નામો છે તો તે નામોનો અર્થ જાણી લઈએ. પછી એક એક કરીને જોતા જશું કે એની અંદર થાય શું છે. તો તેમાં સૌથી પહેલો તો છે પૃથક્ત્વ, વિતર્ક, સવિચાર. હવે આની અંદર 3 વર્ડ્સ આવેલા છે. એક તો છે પૃથક્ત્વ, બીજો છે વિતર્ક અને ત્રીજો છે સવિચાર. તો આ 3 વર્ડ્સના મિનિંગ શું છે તે જોઈ લઈએ. પૃથક્ત્વ એટલે શું? ભેદ. પૃથક્ત્વ એટલે આપણે ક્યારે કહીએ ને કે આ જે પદાર્થો છે તેને પૃથક પૃથક આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ. એનો મિનિંગ શું થાય? તેને અલગ અલગ વિભાજિત કરીને અથવા તો અલગ અલગ નયોથી, અલગ અલગ દૃષ્ટિકોણથી આપણે જાણવા પ્રયાસ કરીએ. તો તેને શું કહેવાય કે આપણે તેને પૃથક પૃથક જાણવા માટે પ્રયાસ કરીએ છીએ, એ કહેવાય તેને. એટલે ભેદ પણ કહેવાય છે પૃથક્ત્વને. એનો મિનિંગ એક થાય છે ભેદ. બીજો છે વિવિધતા અથવા તો જુદાપણું. આ 3 ટાઈપ્સ રીતે આપણે કહી શકીએ. પછી વિતર્ક. તો વિતર્ક એટલે શું છે? હવે તો વિતર્ક અહીંયા શું સમજવાનું આપણને? વિતર્ક એટલે આમ સામાન્યથી તો શું સમજાય છે? વિતર્ક માટે આમ કહેવાય છે કે તે વિકલ્પ થાય અથવા તો ચિંતન. સામાન્યથી આપણી સમજ એવી હોય છે કે કોઈક તર્ક વિતર્ક કરે છે એટલે તે વિકલ્પો કરે છે અથવા તો ચિંતન કરે છે. પણ અહીંયા શું લેવાનું છે મિનિંગ વિતર્કનો? વિકલ્પ કરવાનો જે છે તે શ્રુતના આધારે અહીંયા કરવાનું છે. અહીંયા શું કરવાનું છે? ચિંતન જે કરવાનું છે તે શ્રુતના આધારે કરવાનું છે. એટલે શું? શ્રુતના આધારે થાય છે, પણ સામાન્ય શ્રુત નહીં. પણ આગળ આપણે શું જોયું? પહેલો બીજો ભેદ કોના માટે છે? માત્ર પૂર્વગત શ્રુતના માટે. એટલે કે જે પૂર્વધરો છે તેમના માટે જ છે. એટલે તે શું છે? પૂર્વગત શ્રુત છે, સામાન્ય શ્રુત નથી, આપણા જેવાનું શ્રુત નહીં. તેના આધારે છે. અને તેમજ અલગ અલગ ન્યાયોથી, અલગ અલગ અપેક્ષાઓથી તેના વિશે ચિંતવણી કરવામાં આવે છે. કોના વિશે તે આપણે આગળ બતાવશું, તે વિચારની અંદર આવશે. અને વિકલ્પમાં પૂર્વગત શ્રુતનું આલંબન હોવાથી અહીં વિતર્કનો અર્થ શું લેવાનો? પૂર્વગત શ્રુત એ રીતે અર્થ લેવાનો અહીંયા વિતર્કનો મિનિંગ. અને એની અંદર આપણે જોઈ લીધું પૂર્વગત એટલે શું? પૂર્વગત, પૂર્વ એટલે 14 પૂર્વ, ગત એટલે તેની અંદર રહેલું તે, તો એવો શ્રુત. પછી નેક્સ્ટ છે સવિચાર. સવિચાર એટલે વિચાર સહિત. સ જો પણ વર્ડના આગળ જોડી દઈએ અને તો એનો મિનિંગ શું થાય કે પાછળ જે વર્ડ છે તેના સહિત છે. આ આખો વર્ડનો મિનિંગ એ થઈ જાય છે. એટલે વિચાર સહિત ઇક્વલ્સ ટુ સવિચાર. તો આ થઈ ગયું એનું મિનિંગ. પણ હવે અહીંયા વિચાર તે શું? વિચાર આ તો મનનું કાર્ય છે અને મન છે તે સતત વિચાર કરે છે. પણ વિચાર એટલે અહીંયા આપણને શું લેવાનું છે? અહીંયા આપણે ચિંતવણી કે વિચારણા એ અહીંયા નથી લેવાનું. વિચાર શું લેવાનું છે? અહીંયા પરિવર્તન લેવાનું છે. અહીંયા આપણે લખ્યું છે દ્રવ્ય, પર્યાય, શબ્દ, અર્થ, મન, વચન, કાય, યોગ તે આદિનો જે પરિવર્તન છે તેને અહીંયા વિચાર કહ્યું છે. આમ જો ચર ધાતુ છે એક, ચર, ચરતી. ચર એટલે શું? ચાલવું અથવા તો ભ્રમણ કરવું. એ તો અહીંયા વિચાર. આપણે બીજો એક વર્ડ સાંભળ્યો હશે, 4 ક્ષેત્ર. તો 4 ક્ષેત્ર એટલે શું હોય છે? આપણે જો કોસ્મોલોજી, ખગોળશાસ્ત્ર આપણે ભણીએ
તો એની અંદર સૂર્ય ચંદ્ર આદિનો 4 ક્ષેત્ર કહેવાય છે, જ્યોતિષ ચક્રનું 4 ક્ષેત્ર. તો એની અંદર 4 એટલે શું છે? પરિવર્તન, ચાલવું, ભમવું, એ મિનિંગ થાય છે. સંક્રમણ થવું. તો એ અહીંયા વિચારનો મિનિંગ એ લેવાનો છે કે વિવિધ એવા જે પદાર્થો છે અથવા તો વિવિધ એવા અહીંયા જે લખ્યા છે શબ્દ, અર્થ વગેરે, તે બધાનું અંદર થઈ રહેલું પરિવર્તન, એને અહીંયા વિચાર તરીકે લેવાનું છે એનું મિનિંગ. એટલે વિચાર એટલે થોટ્સ અહીંયા નથી લેવાના. તો એ આપણે અહીંયા જોઈએ. હવે એની અંદર શું આવી શકે વિચારમાં? તો દ્રવ્ય પર્યાયના વિશેની, પછી શબ્દ, અર્થ, મન, વચન, કાયાના યોગ, તેની અંદર થઈ રહેલું જે પરિવર્તન, તેને અહીંયા વિચાર તરીકે લેવાનું છે. બીજું કે અહીંયા જુઓ, વિચાર એટલે અર્થ, વ્યંજન, યોગ, એમાં સંક્રાંતિ અથવા તો પરિવર્તન, તેને કહેવાય છે વિચાર. હવે આ જે વર્ડ્સ અહીંયા બતાવ્યા, અર્થ છે પહેલો, બીજો છે વ્યંજન અને ત્રીજો છે યોગ. તો આ ત્રણેયના મિનિંગ્સ અહીંયા નીચે લખ્યા છે. અર્થ એટલે શું? દ્રવ્ય અથવા તો પર્યાય, તેને અહીંયા અર્થ કહ્યું છે. પછી વ્યંજન એટલે શું? એટલે કે શ્રુત વચન અથવા તો શબ્દો. શ્રુત પણ આપણે જોયું, પૂર્વગત શ્રુત, તેને કહેવાય છે વ્યંજન. પછી યોગ, તે તો આપણે જાણીએ છીએ, મન, વચન અને કાયાના યોગ. હવે એની અંદર થઈ રહેલું જે સંક્રાંતિ અથવા તો બીજા વર્ડ્સમાં કહેવાય તો વિચાર એટલે શું? પરિવર્તન શેની અંદર? તો અહીંયા આ 3 વસ્તુ જે બતાવી, અર્થ, વ્યંજન અને યોગ, તેની અંદર સંક્રમણ થવું તે. હવે એમાં પણ શું સમજવાનું? પૂર્વધર્મ હાથમાં કોઈ હોય છે તો તે પૂર્વગત શ્રુતના આધારે આત્મા કે પરમાણુ આદિ કોઈક એક દ્રવ્ય ચૂઝ કરે કોઈ પણ, અને એનો આલંબન લે. એના આશ્રયને તેને અલગ અલગ નયોથી, એક જ દ્રવ્ય છે પહેલા તો, અને એનો અલગ અલગ નયથી તેના અનુસારે થઈ રહેલો તેનો જે ઉત્પાદ છે, વ્યય છે કે ધ્રુવપણું છે, તેની વિચારણા કરે. પછી તેના વિશે મૂર્તત્વ, એટલે તે મૂર્ત છે કે અમૂર્ત છે, નિત્ય છે કે અનિત્ય છે, એવા અલગ અલગ તેના પર્યાયોની અપેક્ષાએ જે જુદા જુદાપણાનું ચિંતન કરવું, તે જ સેમ દ્રવ્યનું, એક જ દ્રવ્ય ચૂઝ કરીને, તો તેને શું કહેવાય? તેને આ વિચાર તરીકે કહેવાય. હવે આની અંદર શું કર્યું? અર્થ, તેની અંદર કોઈક એક દ્રવ્ય લીધો અને પછી તેની અપેક્ષાએ તેના વ્યંજન એટલે કે શ્રુતના આશ્રયને કોઈ પણ એવા તેના પર્યાય લીધા. શબ્દ ઉપરથી તેનો અર્થ, અર્થ ઉપરથી તેનો શબ્દ, એ રીતે તેની અંદર ચેન્જીસ કરતા, એટલે વિચારણાની અંદર ચેન્જીસ કરતા આવે. ક્યારેક કોઈક એક દ્રવ્યના વિશે વિચારે અથવા તો તેના પર્યાયને વિશે વિચારે, અલગ અલગ નયોથી તેના વિશેની ચાલી રહેલી વિચારણા. પછી ક્યારેક શું હોય, અહીંયા યોગ છે તેની અંદર પણ સંક્રમણ કે પરિવર્તન બતાવ્યું. તો તે ક્યારેક મનોયોગ હોય, ક્યારેક વચન યોગ, ક્યારેક કાય યોગ. એટલે હમણાં સમજો કે કાય યોગ ચાલુ છે, પછી થોડા ટાઈમ માટે કાય યોગ ચાલુ હોય, પછી વચન યોગમાં ચેન્જ થઈ જાય, પછી મનોયોગમાં અથવા તો વચન યોગમાં કે મનોયોગમાં, આ રીતે મન, વચન, કાયના યોગો, તેની અંદર પરિવર્તન થતું જાય, સંક્રાંતિ થતી જાય. એને શું કહેવાયું? અહીંયા 3 ચીજ છે ને અલગ અલગ. અર્થની અંદર સંક્રાંતિ, પછી વ્યંજનની સંક્રાંતિ કે યોગની સંક્રાંતિ અથવા તો પરિવર્તન. તો તે આપણે હમણાં યોગની અપેક્ષાએ સંક્રાંતિ કે પરિવર્તન જોયું. તો અર્થ અને વ્યંજનને વિશે કઈ રીતે કહી શકાય? તો તેની અંદર એ સમજવાનું કે એક દ્રવ્યનું ધ્યાન કરતા કરતા એક દ્રવ્ય રૂપ અર્થથી બીજા દ્રવ્ય રૂપ અર્થ ઉપર, અથવા તો એક દ્રવ્ય ઉપરથી પર્યાય રૂપ બીજા કોઈ અર્થ ઉપર, અથવા એક પર્યાય રૂપ અર્થ ઉપરથી અન્ય પર્યાય રૂપ અર્થ ઉપર ચિંતન થાય, તેને દ્રવ્ય પર્યાયનું પરિવર્તન અથવા તો અર્થ સંક્રાંતિ કહેવાય છે. પછી નેક્સ્ટ છે વ્યંજન સંક્રાંતિ. તો એની અંદર શું સમજવાનું? વ્યંજન એટલે કે શું છે? શ્રુત, વચન અથવા તો શબ્દ. તો એની અંદર ટ્રાન્સફર કઈ રીતે થાય? સંક્રાંતિ એટલે ટ્રાન્સફર. તો તેની અંદર પરિવર્તન કે ટ્રાન્સફરને કઈ રીતે સમજી શકીએ? કોઈક એક શ્રુત વચનનો આલંબન લઈને ધ્યાન કરવું, પછી તે શ્રુત વચન છે
તેને છોડીને બીજા કોઈક શ્રુત વચનનું આલંબન લઈને પછી તેના ઉપર વિચારણા કે ધ્યાન કરવું, એને શું કહેવાયું? ચેન્જ થયું. અહીંયા શ્રુત વચન પહેલા એક હતો, પછી બીજો હતો. એટલે સમજો કે કોઈક એક દ્વાદશાંગી અથવા તો 14 પૂર્વ છે, એમાંથી ચોથા પૂર્વનું ફર્સ્ટ જે અધ્યાય છે એનું ફર્સ્ટ જે શ્લોક છે એના વિશેની વિચારણા ચાલુ છે હમણાં. હવે નેક્સ્ટ શું કરશે? બીજા શ્લોકની ઉપર વિચારણા કરશે અથવા તો ધ્યાન કરશે, પછી પાછો ત્રીજા ઉપર. એટલે આ રીતે શ્રુત વચન છે તેનું પરિવર્તન, તેના જે આલંબન છે તે ચેન્જ કરવા, તો તેને શું કહેવાય? વ્યંજનની સંક્રાંતિ અથવા તો વ્યંજનનું પરિવર્તન કહેવાય. શ્રુત વચન કે શબ્દો છે તે. પછી યોગ. યોગ કઈ રીતે જાણવું? તો કાય યોગ ચાલુ હોય તો તેનો ત્યાગ કરીને વચન યોગમાં પ્રવર્તવું. વચન યોગ હોય ચાલુ તો તેને ત્યાગીને પછી મનોયોગમાં પ્રવર્તવું. એટલે એક યોગને ત્યાગીને બીજા યોગમાં ચેન્જ કરવું અને તેનો અવલંબવું. ત્યારે શું કહેવાય કે આ યોગ સંક્રાંતિ છે. એટલે આ રીતે અર્થ, વ્યંજન અને યોગ, આ ત્રણની અંદર થઈ રહેલી જે સંક્રાંતિ કે પરિવર્તન જે છે તેને શું કહેવાય? તેને વિચાર તરીકે કહેવાય. ઓકે. પછી અહીંયા રિક્વેસ્ટ છે કે દ્રવ્ય પર્યાય ડિટેલમાં સમજાવો. કે દ્રવ્ય અને પર્યાય શું છે? એક્ઝામ્પલ માટે આપણે જો આમ કહીએ કે દ્રવ્ય, તો 6 દ્રવ્ય છે. ષડ દ્રવ્યમય જગત છે. જીવાસિકાય, ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશાસિકાય, કાળ, પૂતગલાસિકાય, 6 દ્રવ્ય છે. હવે એની અંદરમાંથી કોઈ પણ એક, એટલે કે સમજો આત્મા લીધું દ્રવ્ય તરીકે, અને તે આત્માને એઝ અ દ્રવ્ય લઈને પછી તેના વિશે કોઈક એક પર્યાયની વિચારણા કરવી. એટલે કે સમજો કે હમણાં જ કોઈક તીર્થંકર ભગવંતને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, એવા તેમના તે આત્માના તેવા ટાઈપના પર્યાયની વિશેની વિચારણા કે ચિંતન. તેમનું સ્વરૂપ કેવું છે? તેમના આત્મા ઉપર કેટલા કર્મો રહેલા છે? તેઓના આત્મા ઉપર કેટલા કર્મો ઉદયમાં છે, કેટલા સત્તામાં છે, એ વિશેની. અને તેઓને જે સ્વરૂપ છે હમણાં દેહનું, પછી 34 અતિશયોથી યુક્ત છે, 8 પ્રાતિહાર્યોથી યુક્ત છે, 35 ગુણયુક્ત વાણી છે. એટલે તે પર્ટિક્યુલર આત્માનું તીર્થંકરપણાનું તે પર્ટિક્યુલર પર્યાય, તેના વિશેની વિચારણા કરવી. તે આપણે અહીંયા એક્ઝામ્પલ લીધું. એવો તેને શું કહેવાય કે અર્થ ચિંતન. અને પછી નેક્સ્ટ તે તીર્થંકર ભગવતનું જે એક્ઝામ્પલ લીધું, તો હમણાં સમજો કે હમણાં તેમના વિશેના જે પ્રાતિહાર્યો છે તેમની વિચારણા ચાલુ છે. પછી નેક્સ્ટ હવે તેમનો પ્રાતિહાર્યોથી રહિત એવા તીર્થંકર ભગવંત કે જે હમણાં કેવા છે? હમણાં સિદ્ધ પદને પામી ગયા છે એવા. તો તે કેવા છે? હવે તેમનું પર્યાય બદલી ગયું. તે હવે સિદ્ધ ક્ષેત્રમાં બિરાજમાન છે. ત્યાં ઉપર 8 કર્મોથી રહિત છે. કોઈ પણ કર્મનો ઉદય હવે નથી, કોઈ પણ કર્મનો બંધ નથી. એવા તેમના તે આત્માના પર્યાયનું વિચારણા. એટલે અહીંયા શું થયું? પહેલા દ્રવ્યનું એક પર્યાયની વિશેની ચિંતવણી કરી, પછી તેમના બીજો કોઈક પર્યાયની વિશેની વિચારણા કરવાનું સ્ટાર્ટ કર્યું. તો એને શું કહેવાય? અર્થ પરિવર્તન અથવા તો અર્થ વિચાર. એ જ રીતે વ્યંજન વગેરે છે તેના વિશે જાણો. ઓકે. હવે એની અંદર છે ને હજી બીજું શું કહી શકીએ? પહેલા પાયાને વિશે શું કરાતું હોય એની અંદર? આત્મા શું છે? તે અર્થ છે અથવા તો દ્રવ્ય છે. 6 દ્રવ્યમાંથી આત્મા પણ એક દ્રવ્ય છે. પછી આત્મા દ્રવ્યના વાચક અક્ષરો, તેને શું કહેવાય? તેને વ્યંજન તરીકે કહેવાય. અને જેના વડે જેમાં ઉચ્ચારણ કરાય કે ચિંતન કરાય, તો તે કઈ રીતે ચિંતન કરાય? તો મન, વચન આદિ યોગ છે, તેના દ્વારા ચિંતન કરાય. બોલવામાં આવે તો વચન યોગ વપરાય. પછી હું એવો શુદ્ધ આત્મા છું, આ રીતેના અક્ષરોની વિશેની આપણે ચિંતવણી કરીએ તો એ પણ શું થયું? મનોયોગ થયો. એ પણ કોના વિશે? આત્મદ્રવ્યના વિશે. અને સત્તાથી શુદ્ધ આત્મા છું હું, આ રીતે વિચારણા કરીએ એટલે તે પણ એક ટાઈપનું આ પર્યાયનું એક્ઝામ્પલ આવી જાય અહીંયા. હમણાં તો એવા ટાઈપનો પર્યાય હજી સુધી મળ્યો નથી, પણ સત્તામાં એવું છે, મૂળ સ્વરૂપ એવો છે આત્માનું. એટલે એ રીતની ચિંતવણી કરવામાં આવે તો એ પણ આની અંદર લઈ શકાય. એના દ્વારા શું સમજાય? કે હું શુદ્ધ એવો આત્મા છું. આ જે અક્ષરો છે જેના વડે ચિંતવાયા અથવા તો બોલાયા, તો તે ચિંતવણી કરી તો તેને મનનો યોગ કહ્યું. પછી આપણે જો બોલ્યા આમ હું શુદ્ધ આત્મા છું, તો તેને વચન યોગ કહેવામાં આવે. અને તે શબ્દનો વાચક એવો અર્થ, વસ્તુ,
એટલે કે આત્મા ઇત્યાદિનો ભિન્ન ભિન્ન જે વિચાર કરવો એ પણ આની અંદર આવી જાય. અથવા તો ગુણ પર્યાય વિનાના 6 મૂળ દ્રવ્યો, તેમાં આત્મદ્રવ્ય ગણાયું છે. 6 મૂળ દ્રવ્યો આપણે બતાવ્યા. ગુણ ને પર્યાય વગર એમ જ તેમની ચિંતવણી કરવામાં આવે તો એ પણ થઈ શકે. તેમાંથી આત્મદ્રવ્યને ભિન્ન કરીને બીજા જે 5 દ્રવ્ય છે તેના વિશે વિચારણા નહીં કરવી, માત્ર આત્મદ્રવ્યની વિશે વિચારણા કરવી. આની અંદર શું છે? માત્ર એક જ દ્રવ્યના પર્યાયની વિશે વિચારણા, એ પણ અલગ અલગ નયોથી, અલગ અલગ દૃષ્ટિકોણોથી એ કરવામાં આવે છે ને. આની અંદર અલગ અલગ નયોથી કરવામાં આવે છે વિચારણા. કોઈ એક જ દ્રવ્ય લેવાનું, બધા દ્રવ્ય નથી લેવાના. આગળ શું હતું? શુક્લ ધ્યાન નહીં હતું ત્યારે પૂર્વે, તેના પૂર્વે શું હતું? એટલે શું હોઈ શકે? મન કેવું છે? અસ્થિર છે. અહીંયા ત્યાં દોડધામ ચાલુ હોય એટલે તેના વિચારણા એ પણ અલગ અલગ એવા દ્રવ્યોને વિશે ચાલુ હોઈ શકે. પણ હવે અહીંયા એને સીમિત કરીને એક મર્યાદા અહીંયા બાંધી દેવામાં આવી છે કે માત્ર એક જ દ્રવ્ય ચૂઝ કરવાનું અને તેના વિશેના જે પર્યાયો છે તેના વિશે અલગ અલગ નયોથી માત્ર ચિંતવણી કરવાની એક જ દ્રવ્યને લઈને. તેની અંદર પછી પરિવર્તન થઈ શકે એવું છે, પણ એટ અ ટાઈમ એક જ દ્રવ્ય લેવાનું. આ રીતે. ઓકે, હવે એની અંદર બીજું એક્ઝામ્પલ આપણે શું લઈ શકીએ કે ગાય એક દ્રવ્ય પ્રાણી છે અને ગાય વાચક જે શબ્દ છે, અને જ્યારે આપણે ગાય આ બોલીએ તો તેના વિશેનો બોધ આપણને થઈ જાય. એ થઈ જાય ને. તો એ જ રીતે અહીંયા આત્મદ્રવ્ય, આત્મવાચક શબ્દ અને આત્મકાર પરિણામ રૂપી આત્માનું જ્ઞાન, એ ત્રણેયનો વિચાર કરવો. દ્રવ્યમાં સ્થિરતા કરીને વ્યંજનમાં પ્રવેશ કરવો, વ્યંજનમાંથી દ્રવ્યમાં આવવું, અથવા મનોયોગથી કાયયોગમાં, કાયયોગથી વચન યોગમાં, વચન યોગથી મન યોગમાં. આ રીતે યોગની અંદર પરિવર્તન કરવું, સંક્રમણ કરવું. અને એના વિશેનું ધ્યાન, તો તેને શું કહેવાય છે? આ પહેલો શુક્લ ધ્યાનનો પાયો. શું છે? તો આ છે પૃથક્ત્વ વિતર્ક સવિચાર, એટલે જુદા જુદાપણું જેની અંદર છે. વિતર્ક એટલે શ્રુત જ્ઞાનના આધારે, સવિચાર એટલે પરિવર્તન સહિત છે. આ આપણે તેના વિશે હમણાં જાણ્યું. હવે નેક્સ્ટ બીજો શું છે? નેક્સ્ટ હવે આવે છે એકત્વ વિતર્ક અવિચાર. બીજો એકત્વ વિતર્ક અવિચાર. એની અંદર શું આવી ગયું? પહેલા શું હતું? પૃથક્ત્વ હતું. પૃથક્ત્વ એટલે ભેદ હતું, જુદાપણું હતું. પણ હવે શું આવી જાય છે અહીંયા? એકત્વ. હજી વધારે નેરો થઈ જાય છે વિચારણાઓ કે ચિંતન કે ધ્યાન, હજી નેરો થઈ જાય છે. એટલે બીજા વર્ષમાં એકાગ્રતા વધી જાય છે અહીંયા. અને ભેદપણું હવે છે નહીં, ભેદ અહીંયા નથી. એટલે પૃથક્ત્વ નથી, કોઈ પણ એક જ લેવાનું છે અહીંયા. કોઈક એક જ દ્રવ્ય લો અથવા તો એક જ પર્યાય લો. અને પછી વિતર્ક છે સેકન્ડ વર્ડ. તો વિતર્કનો મિનિંગ શું થાય છે? પૂર્વગત શ્રુત. તો અહીંયા પણ આલંબન છે, અહીંયા પણ આલંબન છે. તો તે શેનું છે? સેમ છે. અહીંયા આગળ જે હતું 14 પૂર્વધર ગુરુ ભગવંતોનું, 14 પૂર્વની અંદર રહેલું જે શ્રુત જ્ઞાન છે તેનું જ આલંબન અહીંયા પણ છે. પછી આ કેવું છે? અવિચાર છે. આગળ કેવું હતું? સવિચાર હતું. અહીંયા કેવું છે? અવિચાર છે. એટલે અહીંયા શું સમજવાનું? વિચાર નથી એટલે પરિવર્તન નથી. અહીંયા આ રૂપી જે પરિવર્તન છે તે નથી, કોઈ પણ એક જ અહીંયા હોય છે. એટલે અહીંયા શું સમજવાનું? શુક્લ ધ્યાનના પહેલા ભેદમાં પૃથક્ત્વ એટલે ભેદ કે વિવિધતા વાળું ધ્યાન હોય છે, અને ત્યાં ભેદ પ્રધાન એવું ચિંતન હતું પહેલામાં. પણ હવે બીજાની અંદર એકત્વ છે એટલે અભેદ ચિંતન છે. એટલે અભેદ પ્રધાન ચિંતન છે અહીંયા બીજામાં. પ્રથમ ધ્યાન સવિચાર છે અને બીજો છે તે ભેદમાં અવિચાર ધ્યાન છે. અહીંયા મન વચન કાયાના ત્રણેય જે યોગ છે તેમાંથી કોઈક એક જ યોગ હોય છે અને એની અંદર જ સ્થિરતા હોય છે. એટલે યોગની અંદર પરિવર્તન પણ હોતું નથી. અવિચાર છે એટલે દ્રવ્ય પર્યાય તેની અંદર પરિવર્તન નથી. પછી વ્યંજન એટલે શ્રુત વચનો છે તેની અંદર પણ પરિવર્તન નથી. યોગ છે મન વચન કાયના, તેની અંદર પણ પરિવર્તન નથી. કોઈ પણ એક જ હોઈ શકે. કાયોગ હોય તો કાયોગ જ આખી વાર, મનોયોગ હોય તો મનોયોગ જ આખી વાર, પછી વચન યોગ હોય તો વચન યોગ જ હોય આખી વાર. આ રીતે કોઈ પણ એક યોગ હોય છે આ બીજાની અંદર. તેના માટે તેને શું કહેવાયું?
અવિચાર એટલે પરિવર્તન નથી, સંક્રમણ નથી. એ પણ 3 અહીંયા જે વસ્તુ આપણે બતાવી છે, જે પદાર્થો અર્થ, વ્યંજન અને યોગ, તેની અંદરમાંથી કોઈ પણ એક જ અર્થ હોય એટલે કે દ્રવ્ય હોય અથવા તો પર્યાય, વ્યંજન એક જ હોય, કોઈ પણ એક શ્રુત વચન લઈ લે અને એની ઉપર જ ચિંતવણી વિચારણા, પછી યોગ 3 માંથી કોઈ પણ એક જ, આ રીતે સમજવું. હવે એકત્વ છે એટલે ધર્માસિકાય આદિ જે છે દ્રવ્યો, તો તેના ગુણ પર્યાય વગેરે જે છે તેની અંદર વિચાર નહીં કરવો, માત્ર હાથમાં લેવાનું. આત્મદ્રવ્ય લીધો અને તેના ઉપર વિચારણા. એક્ઝામ્પલ અહીંયા આપણે ચાલુ છે. અને આખા 14 શ્લોકમાં કેટલા આત્માઓ છે? અનંતા છે. પણ અહીંયા શું છે? એકત્વ, એટલે અનંત આત્માઓનું વિચારણા અહીંયા નથી કરવાની. આગળ આપણે 5 દ્રવ્યોને સાઈડમાં રાખીને માત્ર એક જ દ્રવ્ય લીધો, આત્મદ્રવ્ય. હવે એ પણ અનંતા જીવો છે, પણ તેમના વિશે અહીંયા વિચાર ન કરવાનો. પણ આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો તે પણ અનેક છે, અનંતા ગુણોથી યુક્ત છે. તેમને પણ હવે અહીંયા અલગ અલગથી વિચારણા નથી કરવાની, બધાની અંદર એકત્વ આવી જાય. પણ સર્વનો શું કરવાનું? અહીંયા અલગ અલગથી વિચારણા નથી કરવાની, પૃથકત્વ નથી, એકત્વ જ છે. તો બધા જ નો સમાવેશ એકતા કરતા એક જ ની અંદર એઝ અ હોલ બધાનો સમાવેશ કરતા જવું. એટલે કે જેમ કે અનેક દ્રવ્યોની વિશેષ જાતિને સામાન્ય એક જ દ્રવ્યમાં સમાવવી અને આત્માના અનંત ગુણોને એક આત્મામાં જ સમાવેશ કરવો. અનંત આત્માઓનો એક જ સત્તા સામાન્ય એવા આત્મામાં સમાવેશ કરવો અને દ્રવ્યની સામાન્ય જાતિઓનો એક મહાસત્તા સામાન્ય સમાવેશ કરી લેવો. આ રીતે જાણવું. એટલે આપણે અહીંયા રિક્વેસ્ટ છે એક્ઝામ્પલ, તો આ આપણો એક્ઝામ્પલ જ ચાલુ છે આત્માનું. અનંત આત્માઓ છે, તેમાં પણ બધા જ અનંત આત્માઓને એઝ અ હોલ એક આત્મા દ્રવ્ય તરીકે લઈ લેવાનું, અનંત આત્મા નહીં વિચારવા. પછી આત્માના કેટલા ગુણ છે? અનંતા, તો એ અનંત ગુણો નહીં લેવાના, પણ ગુણવાન એવો આત્મા એવો છે. પછી એમાં આપણે શું કર્યું? અલગ અલગ એટલે પૃથક પૃથક બધાનો વિચારણા નથી કરી, પણ માત્ર એક જ અહીંયા એઝ અ હોલ આત્મા દ્રવ્ય લઈ લીધું, બસ. ઓકે, આ રીતે કરવાનું. અથવા તો પર્યાયનો ગુણ વિશે સમાવેશ કરવો, ગુણનો પર્યાય વિશે અને ગુણ પર્યાયનો દ્રવ્યની વિશે સમાવેશ કરવો. એટલે શું કરવાનું? પર્યાયનો ગુણની વિશે સમાવેશ કરવો, ગુણનો પર્યાય વિશે અને ગુણ પર્યાયનો દ્રવ્ય વિશે સમાવેશ કરવો. એટલે આપણે એ સમજીએ છીએ કે દ્રવ્યો છે, દ્રવ્ય કેવા હોય? ગુણ અને પર્યાયથી યુક્ત હોય છે. તો આગળ આપણે કઈ રીતે વિચારણા, આપણે એટલે જે પણ શુક્લ ધ્યાનના અંદર જે ધ્યાતા હોય છે, તો તે કઈ રીતે વિચારણા કરતા હતા? આગળ પૃથક પૃથક કરતા હતા. એટલે કોઈ એક દ્રવ્ય છે, તે જ એક જ દ્રવ્યના અલગ અલગ નયથી તેના વિશેના પર્યાયો વગેરે તેની વિચારણા ચાલુ હતી. ત્યાં તે એક જ દ્રવ્યના વિશે તેની જ વિચારણા હતી અલગ અલગ નયોથી. પણ હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા એક દ્રવ્ય લેવાનું, પણ તેના ગુણ અલગ છે, પર્યાય અલગ છે, એ રીતે નહીં, પણ તે એઝ અ હોલ એક સેટ જ છે, તે દ્રવ્ય જ છે પોતે, ગુણ અને પર્યાય વાળો. આ રીતે તેનો ગુણ અને પર્યાયનું તે દ્રવ્યની અંદર જ સમાવેશ કરી લેવાનું. એટલે ગુણ પર્યાયોની વિવિધતા હું જ છું. એ આત્માના ગુણ પર્યાયો મારાથી ભિન્ન નથી. જે શુદ્ધ આત્મા સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે. એમ કરીને બંનેની એકતા સાધવામાં આવે તો આ કહેવાય છે આ ધ્યાન ચાલુ છે. અથવા તો મહાસત્તા સામાન્યની અપેક્ષાએ એક સત છે અને તે હું છું. આ રીતે જે વિચારણા ચાલુ હોય એ પણ આની અંદર આવી જાય છે. આ ધ્યાન કેવું છે? એકત્વપણે સ્વરૂપ તન્મયપણે હોય છે. એટલે સિદ્ધ ભગવંત અલગ નથી, હું સિદ્ધ છું, સિદ્ધ બધા હું છે. એટલે અમે બંને અલગ અલગ નથી, બધા એક જ છીએ આપણે. આ રીતે એકત્વપણાનું જ્યારે વિચારણા કરવામાં આવે તો ત્યારે પૃથકતા નથી. ઓકે, પછી વિતર્ક એટલે શ્રુત જ્ઞાનના અવલંબનપણે જે પણ તે શ્રુતના વચનો સહિત જે વિચારણા કરવામાં આવે તે છે. પણ અહીંયા તો વિતર્ક તો છે ને આની અંદર પણ, એટલે અહીંયા પણ શ્રુત જ્ઞાનનો આલંબન છે, શ્રુત વચનો પણ છે અહીંયા.
નિરાલંબન ધ્યાન નથી, આ સેકન્ડ ટાઈપનું જે છે તે. પછી અવિચાર છે, એટલે વિકલ્પો રહિત છે. આ નિર્વિકલ્પ સ્થિતિનો અનુભવ કરવાનું છે. અહીંયા દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે આત્મામાં જ આવી જાય છે, કારણ કે તે કેવા છે? આત્માના પોતાના જ ગુણો છે, તેને અલગ અલગ પૃથક પૃથક નથી વિચારવાના. એઝ અ હોલ આત્માના જ પોતાના જ પ્રોપર્ટી છે, એટલે તે આત્મા પોતે જ છે. દર્શન રૂપ આત્મા, જ્ઞાન રૂપ આત્મા, ચારિત્ર રૂપ આત્મા, આવા ટાઈપની વિચારણા કે ધ્યાન. અને તે ધ્યાનની અંદર શું છે? ત્રણેય યોગ વિશુદ્ધ હોય છે. એમાં ત્રણમાંથી કોઈ પણ એક જ હોય આખા ટાઈમે, પણ તેની અંદર પણ ચેન્જીસ નહીં થાય. વિચાર છે તે પણ ઘણો મંદ હોય છે, આ સેકન્ડ ટાઈપનું જે કહીએ છીએ એની અંદર. મનનું ચંચળતા તે પણ હોતી નથી, પ્રબળ સ્થિરતા હોય છે. આમ કહેવાય ને કે બારી બારણા બંધ કરેલા હોય, એવો કોઈક રૂમ છે, એની અંદર દીવો મૂકેલો હોય પ્રગટાવીને, તો તે દીવાની જ્યોત કેવી એકદમ સ્થિર હોય, એવી સ્થિરતા આત્માની હોય છે ત્યારે. અથવા તો મનની આપણે અહીંયા વાત કરીએ તો અહીંયા હવે વિચાર છે પણ તે અતિ સૂક્ષ્મ છે, તથા અનંત વિચારોનો સમાવેશ એકમાં કરાતો હોય છે. એટલે ઘણા બધા વિચારો અલગ અલગ નથી કરાતા, પણ એઝ અ હોલ એક જ ટાઈપનો વિચાર કરાય છે, એક જ ધ્યાન હોય છે. એના હિસાબે શું સમજી શકીએ? પરિવર્તન પણ નથી. પરિવર્તન જો હોય, અહીંયાથી ત્યાં ફૂદકવાનું, એટલે એક વિચારમાંથી બીજા વિચારમાં, પહેલામાંથી બીજામાં, બીજામાંથી ચોથા, પાંચમા, આ રીતે વિચારોનું પરિવર્તન 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 થતું જાય, તો શું સ્થિરતા ઓછી કહેવામાં આવે ત્યારે. પણ જો એક જ ટાઈપનું આલંબન, એટલે કે એક જ ટાઈપનો યોગ હોય, તેની અંદર સ્થિરતા. હવે મનનો યોગથી કાયોગ, કાયોગથી વચન યોગ, આ રીતે બદલ્યા કરે, અથવા તો દ્રવ્યના વિશે અલગ અલગ પર્યાયની વિચારણા કરતા જઈએ, અથવા તો અલગ અલગ શ્રુત વચનોના આલંબન લેતા જઈએ, તો પછી તેને શું કહેવાય? એક રીતે અસ્થિરતા વધારે છે ત્યાં. પણ માત્ર એકત્વ જો હોય, અહીંયા બીજા ટાઈપમાં એકત્વ છે, તો એકત્વની અંદર સ્થિરતા વધારે છે, એ આપણે સમજી શકીએ. તો એ જ છે અહીંયા શું થાય છે? સ્થિરતા વધતી જાય છે. જેમ જેમ પહેલા શુક્લ ધ્યાનથી બીજા ટાઈપના શુક્લ ધ્યાનમાં, એટલે શુક્લ ધ્યાનના પહેલા પાયામાંથી બીજા પાયાની અંદર વધવામાં આવે, તો પછી શું થઈ જાય છે? સ્થિરતા વધી જાય છે. અને આ ધ્યાન નિર્મળ કરે છે આત્માને. ઓકે, પછી હવે આ આપણે જોયું ફર્સ્ટ અને સેકન્ડનું. પહેલો આપણે અહીંયા જોયું કે કેટલા ગણસાનકો છે તેના વિશે, 8th, 9th અને 10th. અને બીજો જે છે એકત્વ, વિતર્ક, અવિચાર, તેના વિશે 11th અને 12th. આના ઉપર તે હોય છે. આ ટાઈપનો શુક્લ ધ્યાન છે તે. પછી હવે આલંબન. આલંબન બંનેની અંદર છે, કારણ બંને કેવા છે? વિતર્ક છે. બંનેના નામો જુઓ, વિતર્ક છે બંને. વિતર્ક એટલે આપણે જોયું પૂર્વગત શ્રુત, તેને વિતર્ક કહેવાય છે. એટલે બંનેના વિશે આલંબન છે શ્રુતનો. પછી ભેદ. ભેદ એટલે પૃથકત્વ વર્ડ છે કે એકત્વ વર્ડ છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે કે ભેદ છે કે નહીં. તો અહીંયા પહેલાની અંદર પૃથકત્વ છે, જુદા જુદાપણું છે, પણ બીજાની અંદર એકત્વ છે, પરિવર્તન નથી ત્યાં. પહેલાની અંદર આપણે શું જોયું કે દ્રવ્યમાં ઉત્પન્ન થવું, નાશ થવું કે સ્થિર થવું, આદિ જે પર્યાયો છે, તેના વિવિધ નયોના આધારે ચિંતન કરવું કોઈક એક જ દ્રવ્યના વિશે, તેના અલગ અલગ પર્યાયોનું, તો તેને શું કહેવાય છે? ભેદ સહિત છે, એટલે પૃથકત્વ યુક્ત છે. તો એ કોણ છે? તો પહેલો. પણ હવે એકત્વ વાળું કોણ છે? એકત્વ એટલે આપણે જોયું, એકત્વ એટલે શું છે? દ્રવ્યના ગુણ પર્યાય, એના વિશે અલગ અલગ વિચારણા નથી કરવાની, પણ કોઈક એક જ દ્રવ્ય લેવાનું, અથવા તો એક જ પર્યાય લેવાનું બસ, અને તેના વિશે જ ચિંતવણી કરવાની. એના માટે એને કેવું કહેવાયું છે કે અભેદ જ્ઞાન છે, અથવા તો ભેદ રહિત, અથવા તો એકત્વ છે. પછી વિતર્ક છે કે નહીં, તો તે આપણે આગળ જોયું. પછી વિચાર. વિચાર એટલે પરિવર્તન, તો તે છે કે નહીં, તો પહેલાની અંદર સવિચાર છે, બીજો છે તે અવિચાર છે. અને તે આપણે જોયું કે અહીંયા વિચાર કોની અંદર થઈ શકે છે, એટલે પરિવર્તન કોની અંદર થઈ શકે છે, કે સંક્રાંતિ કોની અંદર થઈ શકે છે. તો આ ત્રણ જે પદાર્થો છે, એટલે કે અર્થ, વ્યંજન કે યોગ, આની અંદર સંક્રમણ થઈ શકે છે, એટલે કે
દ્રવ્યનું ચિંતવણી ચાલુ હોય તો પછી પર્યાયની ચિંતવણી, પછી પર્યાયની ચિંતવણી કરતા હતા પાછા દ્રવ્યની ચિંતવણી, પછી વ્યંજન, અલગ અલગ શ્રુત વચનો અને વિશે ચિંતવણી. પહેલા તો એકની ચિંતવણી હતી, પછી સંક્રમણ થઈને બીજાની ચિંતવણી, પછી સંક્રમણ થઈને ત્રીજાની. આ રીતે ચેન્જીસ થતા હોય તેને શું કહેવાય? વિચાર સહિત. તો તે કોની અંદર છે? સવિચાર પહેલાની અંદર છે. પછી યોગ, મન વચન કાયના યોગો, તો તેની અંદર પણ ચેન્જીસ થવું, તો તે કોની અંદર છે? સવિચાર જે છે તેની અંદર છે. અવિચાર સેકન્ડ છે એની અંદર નથી. એટલે આ વિચાર એટલે પરિવર્તન કોની અંદર થઈ શકે છે અથવા તો કોની અંદર થતું હોય છે, તેના માટે આ વિચાર કે સવિચાર કે અવિચાર એવા નામો આપ્યા છે. તો આ અર્થ, વ્યંજન કે યોગ, આની અંદર તેમનામાં થતી સંક્રાંતિ કે પરિવર્તન, તેના ઉપર આ ડિપેન્ડન્ટ છે કે તે સવિચાર છે કે અવિચાર છે. ઓકે, આ આપણે જાણ્યું. હવે નેક્સ્ટ છે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. તો સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી શું છે? તે ત્રીજો ભેદ છે. હવે ભેદ કે ત્રીજો પાયો શુક્લ ધ્યાનનો, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. હવે આ ક્યારે હોય છે? 13th ગુણ સ્થાનકના છેલ્લા અંતર મુહૂર્તમાં હોય છે. અને એની અંદર શું સમજવાનું? આગળ આપણે શું જોયું? યોગ નિરોધ આપણે જોયું. યોગ નિરોધની અંદર શું કરાતું હતું? એમાં પણ હવે છે ને અહીંયા આપણે પહેલા બીજો પાયો જે જોયા એનાથી આ ડિફરન્ટ કઈ રીતે છે? ત્રીજો ચોથો અલગ જ છે એકદમ, પહેલા બીજા કરતા અલગ છે. ત્રીજા ચોથામાં અંદર શું હોય છે? કોઈ પણ ટાઈપની વિચારણા કે કાંઈ નથી ત્રીજા ચોથામાં. પણ શું કરવામાં આવે છે? આત્મ પ્રદેશોની સ્થિરતા કરવામાં આવે છે. આગળ શું હતું? વિચારોની સ્થિરતા કરાતી હતી. આગળ આપણે જોયું કે નેરો કરતા હતા તેઓ પોતાનો સ્કોપ જે છે વિચારણાની, તો તે નેરો કરતા હતા. પહેલા કેવો હતો? પૃથકત્વ, વિતર્ક, સવિચાર, એટલે એક જ દ્રવ્યના અલગ અલગ વિચારણાઓ કરતા હતા અલગ અલગ નયોથી તેના પર્યાયોને વિશે. પછી તેને નેરો કરી નાખ્યું, એટલે એક જ એકત્વ, વિતર્ક, અવિચાર કરી નાખ્યું બીજા ભેદમાં. પછી હવે આગળ જઈને શું કરે છે? સેકન્ડ જ્યારે પૂર્ણ થાય છે, એકત્વ, વિતર્ક, અવિચાર જ્યારે તે કમ્પ્લીટ થઈ જાય છે, તો ત્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ જ્યારે કમ્પ્લીટ થઈ જાય છે, આ ક્યારે હોય છે? 11મે 12મે ગુણ સ્થાનક એ હોય છે. અને અહીંયા આપણે તે સમજી શકીએ કે જો 11મા ગુણ સ્થાનક વર્તી કોઈ હોય તેમને જો એકત્વ, વિતર્ક, અવિચાર, ધ્યાન એવા શુક્લ ધ્યાન તેઓ ધ્યાતા હોય તો પછી તેમને ત્યારે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે તે 11મે ગુણ સ્થાનક કે છે અને ઉપશમ શ્રેણી વાળા છે, એટલે તે પડવાના છે. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ તેમને ત્યારે નહીં થાય. પણ જો કોઈ 12મે ગુણ સ્થાનક વર્તી હોય તેમના માટે સમજવું કે તેઓ આમના પછી કેવલ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ઓકે, પછી થર્ડ ક્યારે આવે છે? હવે 13મા ગુણ સ્થાનકને હમણાં પ્રાપ્ત કરી લીધું, પછી ત્યારે શું હોય છે? 13મા ગુણ સ્થાનકનું સ્ટાર્ટ થયું અને ત્યારથી કરીને સૂક્ષ્મ વચન યોગનો નિરોધ નહીં કરવામાં આવે ત્યાર સુધી કોઈ પણ ધ્યાન જ નહીં હોય. આ ચારે ચારમાંથી કોઈ પણ ધ્યાન નહીં હોય. ક્યારે? 13મા ગુણ સ્થાનકનું ફર્સ્ટ સમય છે ત્યારથી કરીને યોગ નિરોધ કરતા સૂક્ષ્મ વચન યોગનો નિરોધ કરવામાં આવે ત્યાર સુધી કોઈ પણ ધ્યાન નહીં હોય. એટલે ધ્યાનાંતરિકતા હોય છે ત્યારે. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. કારણ શું? ભલે તે સહયોગી છે કેવલી ભગવાન, 13મા ગુણ સ્થાનક એ કેવા છે? સહયોગી છે. પણ હવે તેમના વિશે વિચારણા કરવા રૂપી જે ભાવમન કહેવાય, ભાવમન ઇઝ યુઝફુલ ફોર વિચારણા, તો એવું ભાવમન તેમના માટે છે જ નહીં. હવે કોને? તો કેવલ જ્ઞાની થઈ જાય 13મા ગુણ સ્થાનકે તેઓ હોય તો ત્યારે શું કહેવાય છે? કે તે કેવા છે? મન વગરના છે. હવે એટલે ભાવમન તેમના વિશે નથી, પણ હા દ્રવ્ય મન હોય અને તેના વિશે દ્રવ્ય મન દ્વારા મનોયોગ છે, પણ તેની અહીંયા તે દ્રવ્ય મનથી આ ધ્યાનનું ઘટતું નથી. એટલે કે આ ધ્યાન જે છે તે દ્રવ્ય મન દ્વારા નથી થતું. તેના માટે તેમને શું કહેવાય છે? કે તે ધ્યાનાંતરિક દશાવાળા હોય છે, ભાવમન જ નથી તેના માટે. તો અહીંયા આપણે લખ્યું છે 13મા ગુણ સ્થાનકનો પહેલા સમય ત્યારથી કરીને સૂક્ષ્મ વચન યોગનો નિરોધ નહીં કરવામાં આવે ત્યાર સુધી ધ્યાનાંતરિકતા હોય છે. અને પછી સૂક્ષ્મ વચન યોગનો પણ નિરોધ કરી નાખવામાં આવે અને માત્ર હવે સૂક્ષ્મ કાયોગ જ બાકી છે, તો ત્યારે શું કહેવાય?
કે હવે ત્રીજો પાયો આવ્યો શુક્લ ધ્યાન. શુક્લ ધ્યાનનો હવે ત્રીજો પાયો આવ્યો એટલે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. એનો મિનિંગ શું થાય છે? સૂક્ષ્મ ક્રિયા. સૂક્ષ્મ ક્રિયા એટલે કઈ કેવી ક્રિયા? સૂક્ષ્મ કાયોગ રૂપી જે ક્રિયા છે. એક્ઝામ્પલ, શ્વાસોશ્વાસ જે ચાલુ છે સૂક્ષ્મ એવા શ્વાસોશ્વાસ રૂપી અલ્પ એવી સૂક્ષ્મ ક્રિયા માત્ર ચાલુ હોય છે અને તે પણ હવે આગળ જઈને તેને પણ અટકાવવામાં આવવાનું છે. પણ તે સૂક્ષ્મ ક્રિયાથી સિવાય બીજી કોઈ પણ ક્રિયા હવે છે જ નહીં. એટલે બીજો કોઈ પણ કાયોગ હમણાં છે જ નહીં. બાદર કાયોગ, બાદર મનયોગ, બાદર વચનયોગ એ બધું કઈ નથી. પછી સૂક્ષ્મ મનોયોગ, સૂક્ષ્મ વચનયોગ એ પણ નથી. માત્ર હવે હમણાં શું છે? સૂક્ષ્મ કાયોગ જ છે શ્વાસોશ્વાસ રૂપે. તેના માટે આને શું કહેવાય? સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી શુક્લ ધ્યાન એ કહેવાયેલું છે. અને અપ્રતિપાતી એટલે શું? આપણે અવધિ જ્ઞાનના ડેફિનેશનની અંદર સમજ્યાશું કે જે એક વખત આવે તો ક્યારે પણ નહીં જાય એવું. તો હવે અહીંયા સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી કઈ રીતે સમજવાનું? એ રીતે નહીં સમજવાનું કે સૂક્ષ્મ ક્રિયા હવે માત્ર ચાલુ છે તો એ જે હમણાં પરિસ્થિતિ છે તે ફોર એવર રહેશે, એ ક્યારે પણ બંધ નહીં થાય. પણ અહીંયા શું સમજવાનું કે આ સિચ્યુએશન સુધી અથવા તો આ અવસ્થા સુધી હમણાં જે પહોંચી ગયા છે તેવી અવસ્થાથી નીચે નહીં ઉતરશે, ક્યારે પણ પતિત નહીં થશે. એટલે હવે જેનો નિરોધ કરી નાખવામાં આવ્યું છે એવા કોણ કોણ? બાદર, મનોયોગ, વચનયોગ, કાર્યયોગ. એ બાદર 3 અને સૂક્ષ્મ મનોયોગ અને સૂક્ષ્મ વચનયોગ. આ જેનો નિરોધ કરી નાખવામાં આવ્યું છે હવે તે ક્યારે પણ આગળ જઈને આવવાના નથી. તેને અહીંયા લેવાનું છે. અપ્રતિપાતી વડ છે તેના ઉપરથી. ઓકે, એટલે અહીંયા યોગ નિરોધ આપણે જોયું હતું. તો એની અંદર આપણે એ હમણાં સમજ્યા કે આ ત્રીજો પાયો શુક્લ ધ્યાનનો તે ક્યારે હોય છે? જ્યારે માત્ર ને માત્ર સૂક્ષ્મ કાયોગ ચાલુ હોય ત્યારે. અને એ પણ સૂક્ષ્મ શ્વાસોશ્વાસ રૂપે તે હોય છે માત્ર. અને હવે અહીંયાથી પતનનો કોઈ પણ ટાઈપનો ભય નથી. પતન એટલે શું? પાછા યોગ નહીં આવશે એ. અને હવે તેઓની જે આત્મદશા છે તે આગળ વધવાની છે. તેને માટે અહીંયા આ રીતનું નામ આપેલું છે. હા, લેશિયાને પછી આપણે જોશું. નેક્સ્ટ હવે ચોથો છે વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ અથવા તો વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. તો હવે એની અંદર વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ આ વર્ડ છે તેનો મિનિંગ શું થાય છે? વ્યુપરત એટલે સંપૂર્ણપણે અટકવું અને ક્રિયા એટલે કે ક્રિયા. એટલે હવે હમણાં જે સૂક્ષ્મ કાયોગ ચાલુ છે, સૂક્ષ્મ કાયોગ રૂપી જે ક્રિયા છે, સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી નથી આગળ. તો હવે તેવી સૂક્ષ્મ ક્રિયા છે તેને પણ હવે છોડી નાખવાની છે. તેનો પણ છેદ કરી નાખવાનો છે. તેને પણ સંપૂર્ણપણે અટકાવી દેવાનું છે. હવે તે અટકાવી દેવામાં આવે જ્યારે સંપૂર્ણપણે, તો ત્યારે તેને શું કહેવાય કે હવે આ અયોગી થઈ ગયા. કારણ સૂક્ષ્મ કાયોગ માત્ર એક જ બાકી હતું આગળ, જેના કારણે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી કહેવાતું હતું ધ્યાન તેને. પછી અહીંયા વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ. અનિવૃત્તિ એટલે શું સમજવું? આપણે અનિવૃત્તિ ગુણસ્થાનકની અંદર જોયો તો અનિવૃત્તિ એટલે હવે પાછું આવવાનું નથી, રિટર્ન નથી આવવાનું. એટલે કે નિવૃત્તિ નથી એટલે રિટાયરમેન્ટ નથી. રિટાયરમેન્ટ એટલે પાછું આવવાનું, એવું કંઈ છે નહીં. હવે આગળ જ વધવાનું છે, તે પ્રાપ્ત કરવાનું જ છે. જે પણ ઉદ્દેશ અહીંયા છે અયોગીપણું પ્રાપ્ત કરવાનું, તે પ્રાપ્ત કર્યા વગર અહીંયા અટકવાનું નથી એવું. અથવા તો જે અયોગીપણું પ્રાપ્ત કરી લીધું છે અને આત્મા જે છે તે મોક્ષે નહીં પહોંચે ત્યાં સુધી હવે અટકવાનું જ નથી. માટે આને શું કહેવાય છે કે અનિવૃત્તિ. ઓકે, અને આની અંદર તે કેવું કહેવાય છે? અયોગી છે. એટલે પર્વતની જેમ શૈલેષીકરણ દ્વારા તે મેરુ પર્વત જેવું આત્મા પ્રદેશો તેના એકદમ અચલ ને સ્થિર થઈ જાય છે. એટલે હવે અહીંયા ટેબલની અંદર આપણે બતાવ્યું છે એ રીતે અહીંયા યોગો છે જ નહીં. આગળ હતું ને સૂક્ષ્મ કાયોગ હતું, એટલે ત્રીજો પાયો છે શુક્લ ધ્યાનનું, એની અંદર સૂક્ષ્મ કાયોગ હતો. પણ હવે ચોથા પાયાની અંદર તે પણ નથી, અયોગીપણું છે. ઓકે, તો આ ક્યારે હોય છે? 14મે ગુણસ્થાનકે હોય છે. હવે આ ટેબલ આપણે જોઈ લઈએ. 3rd કોલમ છે તે ક્યારે, તો તે કયા ગુણસ્થાનકે અથવા તો કયા ટાઈમે હોય છે તે અહીંયા આપણે લખ્યું છે. એમાં સૌથી પહેલો જે છે પૃથક્ત્વ વિતર્ક સવિચાર, એની અંદર આપણે શું જોયું? 8, 9, 10th એ ગુણસ્થાનકે. બીજો છે એકત્વ વિતર્ક અવિચાર,
11 12 પછી સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી 13મા ગુણ સ્થાનકના છેલ્લા અંતર્મુહૂર્તમાં. હવે એની અંદર પણ સ્પેસિફિકલી તે લેવાનું કે સૂક્ષ્મ વચન યોગનું પણ નિરોધ કરી નાખવામાં આવ્યો અને હવે માત્ર સૂક્ષ્મ કાયયોગ જ છે ત્યારે આ હોય છે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. અને વ્યુપરત ક્રિયા અનિવૃત્તિ તે 14મા ગુણ સ્થાનકે હોય છે. હા, આનું બીજું નામ પણ અહીંયા છે, આપણે ભૂલી ગયા. વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. તો એ વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી આ વર્ડ છે તે 4 એવા વર્ડ્સથી બનેલ છે. તે તો અહીંયા આપણે બતાવીએ, 1 મિનિટ. અહીંયા જુઓ, વ્યુચ્છિન્ન. વ્યુચ્છિન્ન એટલે શું છે? વી પ્લસ ઉત પ્લસ છિન્ન. વી એટલે વિશેષપણે, ઉત એટલે કે પ્રબળતાથી, છિન્ન એટલે છેદી નાખ્યો અથવા તો હણી નાખ્યો અથવા તો સ્ટોપ કરી નાખ્યો એવો. તો એનો મિનિંગ શું થાય છે? વ્યુચ્છિન્ન ક્રિયા. વ્યુચ્છિન્ન એટલે વિશેષપણે પ્રબળતાથી તેને છેદ કરી નાખ્યો, છેદી નાખ્યો. તો કોને છેદી નાખ્યો? તો ક્રિયાને છેદી નાખ્યો. એટલે વિશેષપણે પ્રબળતાથી છેદ્યો. તે કેવી વિશેષતા રૂપે? એ વિશેષતા રૂપે કે હવે તે અપ્રતિપાતી છે, કે હવે જે યોગોનો છેદ કરી નાખવામાં આવ્યું, સૂક્ષ્મ કાયોગ જે માત્ર બાકી હતો એનો પણ છેદ કરી નાખવામાં આવ્યું, એવી ટાઈપની વિશેષતા કે હવે તે ક્યારે પણ આગળ આવવાનું જ નથી. સૂક્ષ્મ કાયોગે નહીં આવે, સૂક્ષ્મ વચન યોગ, સૂક્ષ્મ મનોયોગ, બાદર જે 3 યોગો છે તે પણ નહીં આવે. એના માટે આવા ટાઈપનું વર્ડ છે વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી. અહીંયા રિક્વેસ્ટ છે કે વ્યંજન રિપીટ કરવા. ઓકે, તો વ્યંજન એટલે છે શું? તો તે આપણે બતાવીએ, 1 મિનિટ. અહીંયા જો, વ્યંજન એટલે કે શ્રુત વચન કહેવાય છે અથવા તો શબ્દ કહેવાય છે. તો અહીંયા સવિચાર હોય. સવિચાર એટલે શું? અર્થ, વ્યંજન અને યોગ, તેની અંદર થતી જે સંક્રાંતિ કે પરિવર્તન, તેને વિચાર કહેવાય. એટલે કે સવિચાર તેને ત્યારે કહેવાય. એટલે એની અંદર વ્યંજન છે તો તે વ્યંજન શું લેવાનું? શ્રુત વચનો. એ પણ શ્રુત તે કયા? તો પૂર્વગત શ્રુત. 14 પૂર્વની અંદર આવતા એવા જે પદાર્થનો અર્થવાચક શબ્દ છે એવો જે શ્રુત વચન, તેને અહીંયા વ્યંજન તરીકે લેવાનું. હવે એની અંદર એક્ઝામ્પલ શું આપણે જોયું હતું? કોઈક એક પૂર્વ છે એનો કોઈક એક શ્લોક લેવાનો અને તેના વિશેની વિચારણા કરવાની કે તેની અંદર તેનો અર્થ શું છે તે. પછી સવિચાર છે એના હિસાબે શું સમજવાનું કે હવે તે જે શ્લોક હતું તેની અંદર સંક્રમણ થયું, બીજા શ્લોકની અંદર સંક્રમિત થયું. એટલે બીજા કોઈ શ્લોકના અર્થ વિશે ચિંતવણી કરવી, શ્રુતનું આલંબન લઈને ધ્યાન કરવું. પછી જે આગળ ફર્સ્ટ શ્રુત વચન લીધું હતું એનું આલંબન છોડીને બીજા કોઈક વચનનું આલંબન લઈને તેના ઉપર ધ્યાન કરવું. એક શબ્દથી બીજા શબ્દ ઉપર અથવા તો શબ્દથી અર્થ ઉપર અથવા તો અર્થથી શબ્દ ઉપર ચિંતન કરવું. આમને શું કહેવાય? વ્યંજન સંક્રાંતિ કહેવાય છે. એટલે કે શ્રુત વચનના અર્થ છે કે શબ્દ છે, ક્યારેક શબ્દો જ ની ચિંતવણી કરાતી હોય, પછી તેના શબ્દોની વિચારણા કરવાનું સ્ટોપ કરીને અર્થની વિચારણા કરવી, પછી અર્થને સ્ટોપ કરીને શબ્દની પાછી, પછી બીજા કોઈક શબ્દની વિચારણા, બીજા કોઈક શ્લોકની વિચારણા, પછી તેના અર્થની વિચારણા, પાછું બીજા કોઈક અર્થની વિચારણા. આ રીતે જે ચેન્જીસ થતા હોય એને શું કહેવાય? વ્યંજન સંક્રાંતિ અથવા તો વ્યંજનનો વિચાર. હવે આપણે ક્યાં હતા? તો હા, વ્યુચ્છિન્ન ક્રિયા અપ્રતિપાતી આપણે જોઈ લીધું. હવે તે ક્યારે હોય છે તે આપણે જોયું અહીંયા, બધા કયા કયા ગુણસ્થાનકે હોય તે. પછી હવે નેક્સ્ટ યોગ. તો ફર્સ્ટ છે તેની અંદર 3 યોગ હોઈ શકે છે. એટલે મનોયોગ પણ હોઈ શકે, વચન યોગ પણ હોઈ શકે, કાય યોગ પણ હોઈ શકે. એની અંદર આપણે શું જોયું? સવિચાર છે એટલે મન વચન કાયના યોગોનું પરિવર્તન ચાલુ છે ત્યાં. એટલે ક્યારેક મનોયોગ હોય, ક્યારેક વચન યોગ, ક્યારેક કાય યોગ હોય. આ રીતે ચેન્જીસ, સંક્રમિતપણું, પરિવર્તન ચાલુ છે ત્યાં પહેલામાં. પછી બીજો છે તે કેવું છે? અવિચાર છે. એટલે મનોયોગ હોય તો મનોયોગ જ હોય, વચન યોગ હોય તો વચન યોગ હોય, કાય યોગ હોય તો કાય યોગ જ હોય. એટલે 3 માંથી કોઈ પણ એક જ યોગ હોય અહીંયા સેકન્ડમાં. પછી હવે સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતી. એની અંદર માત્ર સૂક્ષ્મ ક્રિયા છે એટલે માત્ર સૂક્ષ્મ કાય યોગ જ છે, બીજા કોઈ યોગ જ નહીં. એટલે માત્ર અહીંયા શું લેવાનું? માત્ર સૂક્ષ્મ કાય યોગ. પછી ચોથો છે એ કેવું છે? અયોગીપણું છે. 14મા ગુણ સ્થાનકે છે.
વ્યુચ્છિન્ન ક્રિયા, વ્યુપરત ક્રિયા એટલે બધી જ ટાઈપની ક્રિયાઓ, બધા જ ટાઈપના યોગો તેમનું છેદ કરી નાખ્યો છે વિશેષપણે પ્રબળતાથી. એટલે હવે કોઈ પણ યોગ જ નથી અહીંયા, એવો છે આ રીતે યોગના વિશે જોયું. હવે લેશ્યા, તો લેશ્યા કઈ કઈ હોઈ શકે? તો શુક્લ ધ્યાનની અંદર માત્ર શુક્લ લેશ્યા જ હોઈ શકે, વધારેમાં વધારે. લેશ્યા હોય તો શુક્લ લેશ્યા, નહીં તો નહીં હોય. એમાં પણ પહેલો છે એની અંદર શુક્લ લેશ્યા, બીજો છે તેની અંદર પણ શુક્લ લેશ્યા, ત્રીજો છે એની અંદર પરમ શુક્લ લેશ્યા. એટલે શું? વિશુદ્ધતમ જે શુક્લ લેશ્યા હોય, લેશ્યાઓ આમ તો 6 કઈ છે, કૃષ્ણ, નીલ, કાપોદ, તેજો, પદ્મ, શુક્લ. હવે એ પણ કઈ રીતે વર્ગીકરણ તેમનું કરેલું છે? વિશુદ્ધિના આધારે. પછી માત્ર 6 ટાઈપની લેશ્યા નથી, અનંતા જીવો છે ને આપણે બધા, તો બધા જ ને માટે માત્ર 6 લેશ્યાઓ એક જ તરતમતા વાળી નહીં હોય. કોઈક એક લેશ્યા જો સમજો કે શુક્લ લેશ્યા છે, તો તે પણ ઘણા અસંખ્ય પ્રકારે અથવા તો ઘણા બધા ટાઈપ્સની આપણે કહી શકીએ અલગ અલગ તરતમતા વાળા. કોઈક શુક્લ લેશી સમજો કોઈક જીવો છે 10, તો તે બધાની શુક્લ લેશ્યા સેમ જ હોય એવું જ કંઈ જરૂરી નથી. એટલે અહીંયા એ જ રીતે કૃષ્ણ લેશ્યા છે તે પણ અલગ અલગ તરતમતા વાળી જ હોય. તો અહીંયા પણ શુક્લ લેશ્યા અહીંયા જે બતાવી અહીંયા ફર્સ્ટ સેકન્ડમાં, તો તે અને આ ત્રીજાની અંદર પરમ શુક્લ લેશ્યા. તો પરમ શુક્લ લેશ્યા કેવી હોય? વિશુદ્ધતમ જે શુક્લ લેશ્યા હોઈ શકે તે છે અહીંયા થર્ડમાં, તેને કહેવાય પરમ શુક્લ લેશ્યા. પછી ચોથાની અંદર લેશ્યા છે જ નહીં, એટલે અલેશી છે, તે આપણે આગળ જોયું હતું. અલેશી છે, અયોગી છે, અબંધી છે. એટલે કે હવે કોઈ પણ ટાઈપના કર્મો બંધ નથી કરતા અહીંયા 14મા ગુણસ્થાન હતું. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જેના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો.